મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ કિશોર કાકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. સવારમાં ઉઠીને જે કામ કરવાની મજા આવે ને, હા, એ મને નથી આવતી. તે તને મેં કહેતોય ને કાચબા. એવું નહીં બે. આ તો તમે જો, મને આજે તમે જોઈ શકો છો, લગભગ અઠવાડિયા પછી હું નાહ્યો, રંગ બદલાઈ ગયો. સાબુનો મારો બે ના, એટલે ઠંડી તો છે એટલે હું તને નાહવાનો આગ્રહ નથી કરતો, પણ ઠંડી પણ અલગ અલગ પ્રકારની છે. મેં જોયું, તું જો વિદેશમાં જે ઠંડી પડે છે ને, એમાં તો માણસ ગોરો થઈ જાય. આપડી ત્યાં ખબર નહીં કઈક એવી પડે છે ને કે આમ સીધા હોઠ અને ગાલ ફાટી જાય. શું? ગાલ ફાટી જાય. હા. હોશિયારી ના મારીશ. કેવું પણ વેલેન્ટાઇન વીક કેવું રહ્યું? મારે શું લે વેલેન્ટાઇન, તારે કેવું રહ્યું તું બોલ. કીધું જ ખરું, અઠવાડિયા પછી નાહ્યો એટલે તમે સમજી જાઓ કે હું તો કશે ગયો જ નથી એમ. તો તારે ખરેખર એટલે ગર્લફ્રેન્ડ નથી? એટલે હું તો માનું છું એને ગર્લફ્રેન્ડ, પણ એ નથી માનતી. એવું વન સાઇડેડ નહીં, હરકું બોલ. એટલે હવે શું કરું, પણ હવે એનો બોયફ્રેન્ડ છે યાર. એવું કન્ફર્મ છે? એવું એ તો કે છે. તેમાં શું થઈ ગયું લા? બોયફ્રેન્ડ છે કે છે પછી? અલા તો ખરો સંઘર્ષ એમાં જ છે. બધી આમ જે આમ બધું કહેવાય ને મજા, એ આવા બધા પ્રયત્નમાં છે. કરવાનો પ્રયત્ન, એમાં શું છે? ના થાય એટલે બોયફ્રેન્ડ છે કહું છું. જો બગા, ખાલી ખુરશી પર તો કોઈ પણ બેસી જાય, પણ ખુરશી ખાલી કરીને જે બેસવામાં મજા છે ને, આહા. એટલે તમે કેવું બધું સમજાવો છો યાર. પણ કઈ નહીં, હવે પતી ગયું વેલેન્ટાઇન, અને મને તો સારું લાગ્યું. બાગ બગીચા બધા ક્લિયર થઈ ગયા. ખબર, મજા તો ત્યારે જયારે મેં કોર્પોરેશનનું એક પાટિયું વાંચ્યું બગીચામાં. શું? એવું લખ્યું હતું કે તમે ઝાડને એટલો જ પ્રેમ કરો જેટલું તમે ઝાડની નીચે બેસીને કરો છો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio